નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ટાટ હાયર સેકન્ડરી જે કેન્ડિડેટ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય એટલે કે ફિઝિકલ એજ્યુકેશન શારીરિક શિક્ષણ વિષયની અંદર જે કેન્ડિડેટ હાયર સેકન્ડરીની એક્ઝામ દેવાના છે, તો તેમના માટે આ વિડિયો સિરીઝ છે એ ખૂબ જ ફાયદાકારક છે. આપણે ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને પાઠ્યપુસ્તકના લગભગ 10મા ચેપ્ટરે આપણે પહોંચ્યા છીએ. આજે 10મું ચેપ્ટર છે વોલીબોલની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો જે પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે, આજના આ વિડિયોની અંદર લગભગ વોલીબોલ છે એને સંપૂર્ણ પૂરું કરી દઈશું આપણે. તો વધારે ડિટેલ એટલે કે વધારે વાતચીત ન કરતા, સમય ન બગાડતા આપણે સીધા ક્લાસમાં આવીએ. એની પહેલા એક ટૂંકમાં એક માહિતી આપી દઉં કે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ છે, જેની અંદર કેટલાક પ્રશ્નો છે એ મૂકવામાં આવતા હોય છે. તો ક્વિઝ સ્વરૂપે મૂકવામાં આવતા હોય છે અને તમે તમારા જ્ઞાનની ચકાસણી પણ કરી શકો છો, એની અંદર પણ જોડાઈ શકો છો. લિંક જોઈએ તો દરેક વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અગાઉના વિડીયો ના જોયા હોય તો એને પ્લેલિસ્ટ બનાવેલું છે આપણે ટાટ સેકન્ડરી, હાઈ સેકન્ડરીનું. એની અંદર તમને ક્રમ આપેલા છે દરેક વિડીયોની અંદર, એટલે એ પણ તમને લોકોને ખ્યાલ આવી જશે કે હું કેટલામો વિડીયો જોઈ રહ્યો છું, તમને ખ્યાલ આવી જશે. સૌથી નીચેથી તમે જોઈશો તો ટાટ સેકન્ડરીની જે એક્ઝામ આપવાના છે એના માટેના લગભગ 29 જેટલા વિડીયો છે અવેલેબલ છે, તો એ પણ તમે જોઈ શકો છો. જેવું જ આ ટાટ પ્રિલિમ, હાઈ સેકન્ડરીની પ્રિલિમ પૂર્ણ થશે એટલે તરત જ આપણે ટાટ સેકન્ડરીની પ્રિલિમની તૈયારી આપણે શરૂ કરી દઈશું. તો એ પણ એ લોકો પણ તૈયાર રહે. ત્યાર સુધી છે 29 જેટલા વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો અને તૈયારી કરી શકો છો. તો આપણે વોલીબોલ છે એનો ઇતિહાસ ને એના કેટલાક નિયમો છે, કૌશલ્યો છે, એને આપણે જોવાના છે. તમે વોલીબોલ જોઈ શકો છો. ચાલો તો શરૂઆત કરીએ. અહીંયા એક વ્યક્તિનું ચિત્ર આવેલું છે જેમને વોલીબોલની શરૂઆત કરેલી છે, વોલીબોલનો ઉદ્ભવ કરેલો છે એવું કહી શકાય છે. એમનું નામ શું છે? તો આ વોલીબોલનો ઉદ્ભવ કઈ રીતે થયો તો ઈસવીસન, જો આ યાદ રાખવાનું છે, 1895. ક્યારે વોલીબોલની શરૂઆત થયેલી છે? 1895. 1995 છે એ ટીક કરી દેતા નહીં. 1895 ની અંદર કોને કરી છે? અમેરિકાએ કરી છે. આ વ્યક્તિનું નામ શું છે? વિલિયમ જી મોર્ગન. શું નામ છે? વિલિયમ જી મોર્ગન. તેમને 1895 માં આ રમત છે એ મિન્ટો નેટ નામે શરૂ કરેલી. શું નામ હતું પહેલા? વોલીબોલ રમતનું જૂનું નામ શું હતું? આવો પ્રશ્ન પૂછાય તો મિન્ટો નેટ. મૂળ નામ શું હતું એવું પણ પૂછાય, મિન્ટો નેટ. શરૂઆત કરેલી છે 1895 માં અમેરિકા, વિલિયમ જી મોર્ગન સેમ છે. નામકરણ કરેલું કોને હતું? ડોક્ટર ટી હેલ્સ્ટેન્ડના સૂચનથી. કોના? ડોક્ટર ટી હેલ્સ્ટેન્ડ એક બીજા વ્યક્તિ છે, તો તેમના સૂચનથી આ વિલિયમ જી મોર્ગન છે તેમને વોલીબોલ નામ છે એ બદલ્યું. કોને બદલ્યું? તો કોને બદલ્યું? વિલિયમ જી મોર્ગને બદલ્યું છે. સૌથી પહેલા નામ શું હતું? મિન્ટો નેટ હતું. ત્યારબાદ છે ડોક્ટર ટી હેલ્સ્ટેન્ડ. નામ આપણો અઘરું છે, કારણ કે આવો પ્રશ્ન પૂછાય કે કોની સલાહથી, કોની સૂચનથી વિલિયમ જી મોર્ગને છે એ વોલીબોલનું જે મૂળ નામ હતું મિન્ટો નેટમાંથી વોલીબોલ નામ બદલ્યું છે? તો ડોક્ટર ટી અથવા એકની ડો ટી હેલ્સ્ટેન્ડ. હેલ્સ્ટેન્ડ યાદ રાખો, અઘરું નામ છે પણ તમારા મગજમાં એક વખત આવી જાય તો ઓપ્શનની અંદર કદાચ એને લગતા ઓપ્શન ના બનાવેલા હોય તો આપણે તરત એને ટીક કરી શકતા હોઈએ છીએ. તો વોલીબોલ નામ શું કામ આપ્યું? જો આની અંદર હોય તો હા છે. તો કઈ રીતે પડ્યું? તો દડાને હવામાં ઉછાળીને આ રમતને રમવાની હોય છે. સૌને ખ્યાલ છે, દડાને હવામાં ઉછાળવાનો હોય છે, તેને શું કહેવાય છે? વોલી કહેવાય છે. એટલે એ નામનો એ વોલી, હવામાં દડો ઉછાળવાનો હોય છે એવી જ રીતે હવામાં જ રાખવાનો હોય છે, એને વોલી કહેવાય છે. જેથી એ નામ વોલીબોલ રાખવાનું સજેશન આપ્યું ડોક્ટર ટી હેલ્સ્ટેન્ડ. કોને આપ્યું? અને કોને આપ્યું? તો વિલિયમ જી મોર્ગને આપ્યું. બદલ્યું નામ. સૌથી પહેલા નામ હતું મિન્ટો નેટ, ત્યારબાદ વોલીબોલ બદલવામાં આવ્યું છે. ચલો 1895 માં ઉદ્ભવ થયો છે. ચલો આની અંદર વિલિયમ જી મોર્ગન છે આ વ્યક્તિ. ચલો જેણે વોલીબોલની શરૂઆત કરેલી અથવા તો
શોધ કરેલી રમતની એ પણ એમ પણ કહી શકાય. તો હવે ભારતમાં વોલીબોલનો વિકાસ કઈ રીતે થયો, ક્યારે થયો, કોણે કર્યો, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આવેલા છે. 1951 ની અંદર વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1951 ની અંદર. રમતની શરૂઆત વોલીબોલની ક્યારે થઈ? તો 1895 ની અંદર. 1895 ની અંદર શરૂઆત થઈ અને ફેડરેશન 1951 ની અંદર છે સ્થાપના કરવામાં આવી વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા. તો આ રમત જે વોલીબોલ છે YMCA ચેન્નાઈની અંદર જે YMCA સંસ્થા છે એના દ્વારા ભારતમાં રમતનો પ્રવેશ કર્યો છે. YMCA દ્વારા ભારતમાં વોલીબોલની શરૂઆત કરવાનો શ્રેય કોને જાય છે? YMCA ને જાય છે. YMCA ચેન્નાઈ, જેને મદ્રાસ પણ કહેવામાં આવતું, કદાચ મદ્રાસ પાછળ આપ્યું હોય તો ચિંતા કરવાની વાત નથી. YMCA ચેન્નાઈ એ રમતને પ્રવેશ કર્યો ભારતની અંદર. ઓછી જગ્યા અને ઓછા ખર્ચના કારણે આ વધારે લોકપ્રિય બની. શેના કારણે? ઓછો ખર્ચ થાય છે આ રમતની અંદર અને જગ્યા પણ બિલકુલ ઓછી રોકે છે. તો એના લીધે આ રમત છે એ ખૂબ જ લોકપ્રિય થઈ. 1952 ની અંદર મોસ્કો ખાતે પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતની ભાગીદારી થઈ. 1952 માં જો 1951 ની અંદર ફેડરેશનની સ્થાપના થઈ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને 1952 ની અંદર જે ચેમ્પિયનશિપ યોજાણી એમાં ભારતે ભાગીદારી કરી. ક્યાં ચેમ્પિયનશિપ યોજાણી હતી? મોસ્કો ખાતે. ખ્યાલ આવે છે? તો મોસ્કો ની અંદર જ્યારે ચેમ્પિયનશિપ વોલીબોલ ચેમ્પિયનશિપની આયોજન થયું ત્યારે ભારતે ટીમ છે એ મોકલી અને ભાગીદારી કરી. આવી અમુક ઇમ્પોર્ટન્ટ ડેટ હોય છે એને ખાસ યાદ રાખવાની હોય છે. એમાંથી પ્રશ્નો પૂછાય કારણ કે આ બધા કન્ફ્યુઝ કરવા વાળા પ્રશ્નો છે. આ ડેટ છે, પછી મેઝરમેન્ટ છે, આ બધા આંકડાકીય માહિતી છે અને ખાસ તમારે નોટ કરતું જવાનું છે. વોલીબોલ મેદાનનું અહીંયા લંબચોરસ આકારનું મેદાન હોય છે. 18 મીટરની એની કુલ લંબાઈ હોય છે ને એક હાફ છે એ 9 મીટરનો. આમ પણ 9 થાય છે, આમ પણ 9 થાય છે, આમ પણ 9 થાય છે, આમ કયો તો 9x9 નું ચોરસ મીટર આવી રીતે. આ પણ 9 મીટરનું ચોરસ હોય છે. તો આવી રીતે આખું મેદાન હોય છે. બીજું માપ આની અંદર નથી આપ્યું પણ ઘણું બધું માપ આવે છે, કદાચ આગળ આવશે. હા, આવી ગયું છે. ચાલો મુખ્ય રેખાઓ કઈ કઈ છે? મુખ્ય રેખાઓ અને ઝોન કોને કહેવાય છે? ચાલો તો આ એક હાફ આપ્યો છે એવું લાગે છે. અહીંથી આ બાજુનો એક હાફ આપેલો છે ને? ચાલો તો મધ્ય રેખા છે. આ રહી કઈ રેખા છે? મધ્ય રેખા છે. આવો નવો કોટ સામેની કોટમાં હશે. જો કે આપણે શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા છીએ આ રમતથી વધારે આની અંદર વધારે ડિટેલ જવાની જરૂર નથી. છતાં આપણે માપ છે એને જોઈ લઈએ કારણ કે અમુક માપ ભૂલાઈ જતા હોય છે, કન્ફ્યુઝ થતા હોય. આક્રમણ આ નામ ન આવડતા હોય રેખાના, આવું બની શકે. રેખાઓના નામ ન આવડતા હોય તો આ તૂટક લાઈનની રેખા છે. તૂટક લાઈનની તમને રેખા દેખાય છે ને? એને આક્રમણ રેખા કહેવાય છે. એટેક લાઈન અંગ્રેજીમાં શું કહેવાય? એટેક લાઈન. ખ્યાલ આવે છે? આ એટેક લાઈન છે કારણ કે આ એટેક લાઈનની અંદરથી જે સ્પાઇકર છે એની અંદરથી સ્પાઇક બોલ કરી શકતા હોય છે, જેની પોઝિશન આગળ આવતી હોય છે. 3 ખેલાડીઓની એ સ્પાઇક કરતા હોય છે. બાકીના જો સ્પાઇક કરવું હોય તો આ એટેક લાઈનની પાછળથી સ્પાઇક કરી શકે છે. આવા નિયમો હોય છે, એ સૌને ખ્યાલ જ હશે. સર્વિસ ઝોન, તો આ સર્વિસ ઝોન છે. સર્વિસ ઝોન આ છે, બરોબર? આ સર્વિસ ઝોન છે. ખ્યાલ આવે છે? આ નથી સર્વિસ ઝોન. અંતિમ રેખાની પાછળ 9 મીટર પહોળો વિસ્તાર છે. અંતિમ રેખાની પાછળ 9 મીટર પહોળો વિસ્તાર છે. લખાણ કમ્પ્લીટ છે. એરો થોડો ખોટો આપેલો છે, કાંઈ વાંધો નહીં. ફ્રી ઝોન, મેદાનની આસપાસ ઓછામાં ઓછા 3 મીટરની જગ્યા છે. તો અહીંથી આટલું આ ફ્રી ઝોન છે. શું છે? ફ્રી ઝોન કહેવાય છે એને, ફ્રી ઝોન. રેડી? હવે અહીંયા કદાચ આગળ આવશે એટલે આપણે અહીંયા વાત કરીને પાછી એમાં આપણો ટાઈમ થોડો નેટ આવી ગઈ છે. તો અહીંયા 8 મીટર જેટલી જગ્યા હોવી જોઈએ. આવું આપણા નિયમોની અંદર પણ દર્શાવેલું છે. કદાચ નિયમો આવશે ત્યારે આવશે, પરંતુ 8 મીટર જેટલી જગ્યા હોવી જોઈએ અને 8 સેકન્ડની અંદર લગભગ સર્વિસ કરવાની હોય છે. આવો નિયમ પણ છે. તો સર્વિસ છે એ વારાફરતી બંને જે ટીમને પોઈન્ટ આવે છે એની સર્વિસ આવતી હોય છે. ચાલો હવે નેટની વાત કરી લઈએ. નેટ છે, એન્ટીના આવતા હોય છે, નેટ આવતી હોય છે, પોલ આવતા હોય છે. તો આ બધાનો માપ છે તમારે યાદ રાખવાનો છે. 9.50 મીટર ની લંબાઈ નેટની હોય છે. કેટલી હોય છે? 9.50. જો અહીંયા એન્ટીના આપ્યો છે ને? આ અહીંયા એન્ટીના આવે છે લગાવવામાં. અહીંયા નથી પણ અહીંયા એન્ટીના લગાવવામાં આવે છે. ખ્યાલ આવે છે? આ નથી હોતું પરંતુ આવા એન્ટીના આવે છે. રેડી? આ પકડ. હવે 9 મીટરનું મેદાન છે તો અહીંથી આટલું 25 સેન્ટીમીટર ને આટલું 25 સેન્ટીમીટર હોઈ શકે છે.
એટલે 9 મીટરની આ નેટ છે, 9 મીટરની, જ્યાં 9 મીટરે એન્ટીના લગાવવામાં આવે છે. 1.80 મીટરના એન્ટીના હોય છે. કેટલા હોય છે? 1.80 મીટરના. 1 મીટરની આ નેટ હોય છે. આ નેટની પહોળાઈ કેટલી હોય છે? અહીંથી 1 મીટરની હોય છે. ઉપર 80 સેન્ટીમીટરનો એન્ટીના ઉપર લગાવવામાં આવે છે હવામાં. સૌને ખ્યાલ હશે, છતાં આપણે ચર્ચા કરતા જઈએ છીએ. ચલો, તો હા, જો અહીંયા લખ્યું 1 મીટરની હોય છે. તો આ જાળીના જે ખાના છે 10 બાય 10 સેન્ટીમીટરના, આ 10 નું છે, આ 10 નું, સેન્ટીમીટર, સેમી કીધું છે, યાદ રાખવું, સેમીમીટર, આ બધું યાદ રાખવાનું છે. આ 10 10, આ 10 નું છે, 10 10 10 સેન્ટીમીટરના આ બધા ખાનાઓ હોય છે. લગભગ 1000 જેટલા ખાનાઓ હોય છે. ચલો, નેટની ઊંચાઈ. ચલો, નેટની ઊંચાઈ ભાઈઓ માટે અને બહેનો માટે અલગ અલગ છે. તો 2.43 મીટર છે એ ભાઈઓ માટેની ઊંચાઈ છે, અને 2.24 મીટર છે એ બહેનો માટેની નેટની ઊંચાઈ છે. જમીનથી નેટની ઊંચાઈ યાદ રાખો, જમીનથી નેટની ઊંચાઈ યાદ રાખજો. ચાલો, તો આ નેટની ઊંચાઈ છે. ત્યારબાદ થાંભલાઓ છે. થાંભલાઓ જે છે, થાંભલા અને એન્ટેના, જો આવ્યું એન્ટેના, થાંભલા અને એન્ટેના 1.80 મીટર હમણાં વાત કરી, 1.80 મીટરનો હોય છે કુલ, અને 80 મીટર છે એ આટલા બહાર હોય છે, અને આ 1 મીટરની નેટ હોય છે એની અંદર બરોબર આ પટ્ટા છે એની અંદર દર્શક પટ્ટા જેને કહેવાય છે એ લગાવેલા હોય છે. થાંભલા તો સાઇડ લાઇન થી 1 મીટર દૂર 2.55 મીટર ઊંચા. ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 2.55 મીટર. કેટલા? 2.55 મીટર. અને સાઇડ લાઇન જે હોય છે ત્યાંથી 1 મીટરના અંતરે દૂર, આ બાજુ 1 મીટર, પેલી બાજુ 1 મીટર, એટલે બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું હોય છે? યાદ રાખવાનું. આવો ટેકનિકલી પ્રશ્ન પૂછી શકે. 11 મીટર. કેટલું? 11 મીટર હોય. 11 મીટર. ટેકનિકલી પ્રશ્નો પણ પૂછી શકે છે. પેપરને અઘરું બનાવવાનું, જો જે પેપર સેટર છે એને અઘરું બનાવવું હોય તો આવી રીતે પ્રશ્નો પૂછી શકે, ઊંડા પ્રશ્નો. 11 મીટર બે થાંભલા વચ્ચે, કારણ કે જે સાઇડ લાઇન છે એનાથી 1 મીટર દૂર, બંને બાજુ 1 મીટર દૂર થાય છે, તો સાઇડ લાઇન કેટલી છે? 9 મીટરની, એના પછી 1 મીટર, એટલે 10 ને 11 મીટર. ચલો, તો આની અંદરથી મોટા ભાગમાં આવી ગયું છે. આગળ 2.55 મીટરનો થાંભલો છે એ ઊંચો હોય છે, અને બે થાંભલા વચ્ચેનું અંતર 11 મીટર હોય છે. દડો, ધ બોલ, બોલની વાત કરીએ તો એનો વજન છે એ 260 થી 280 ગ્રામ જેટલું આ બોલનું વજન હોય છે. કેટલું? 260 થી 280 ગ્રામનું એનું વજન હોય છે. પરિઘ 65 થી 67 સેન્ટીમીટર જેટલો એનો પરિઘ હોય છે. મટીરીયલ એની અંદર શું વાપરવામાં આવે છે? નરમ ચામડું અથવા સિન્થેટિક બોલ હોય છે. નરમ ચામડું અથવા સિન્થેટિક બોલ હોય છે. આવા પ્રકારનો બોલ હોય છે. ડ્યુઅલ કલર, જેને ડબલ રંગની અંદર આવો બોલ મળે છે. કૌશલ્ય, હવે સીધા કૌશલ્ય તરફ જઈએ. મેઝરમેન્ટ ની અંદર લગભગ કશું રહ્યું નથી. મેદાન છે, આ મેદાન છે, તો એની અંદર કદાચ આ લાઈનનું આ મધ્ય રેખા છે, આ એટેક લાઈન છે, અને આ એટેક લાઈન છે. આ છે એ 3 મીટર હોય છે. કેટલી હોય છે? 3 મીટર, ને આ 6 મીટર. 6 ને 3 9, એટલે આખું 9 થઈ ગયું. બંને બાજુ એટલું હોય છે. ખ્યાલ આવે છે? આ એક સામાન્ય બાબત કદાચ રહી ગઈ હતી, જો કે સૌને ખ્યાલ હશે, છતાં કઈ નહીં. સર્વિસ. ચાલો, સર્વિસ છે, જો એની અંદર છે, રમતની શરૂઆત કરવા માટે દડાને નેટની ઉપરથી સામેના મેદાનમાં મોકલવાની ક્રિયા એટલે સર્વિસ. હવે એ સર્વિસના ઘણા બધા પ્રકાર છે. નેટની ઉપરથી સામેના મેદાનમાં આ 9 મીટરનો જે એરિયો છે ઈ ગાળામાં જો બોલ જાય તો સર્વિસ સાચી છે. બહાર જાય, સાઈડમાં જાય, બહાર જાય, એન્ટેનાથી સાઈડમાં જાય તો સર્વિસ ફાઉલ છે. એનો પોઈન્ટ સામેની ટીમને મળી જતો હોય છે. સર્વિસના પ્રકારો છે આની અંદર આપેલા છે, જોઈ લઈએ. ચલો, આ સર્વિસ છે, જુઓ. દડાને કમર નીચેથી હથેળી વડે ફટકારવામાં આવે છે તો એને કહેવાય છે અંડર હેન્ડ સર્વિસ. સાદી સર્વિસ પણ કહી શકો છો, અંડર હેન્ડ સર્વિસ. ટેનિસ સર્વિસ, તો આ ટેનિસ છે, જે ટેનિસ રમત છે એની અંદર બોલને રેકેટ દ્વારા મારવામાં આવે છે, એવી રીતે દડાને હાથ દ્વારા મારવામાં આવે છે, એટલે એ સર્વિસને કહેવામાં આવે છે ટેનિસ સર્વિસ. ખ્યાલ આવે છે? આવી રીતે સાઇડ આર્મ સર્વિસ પણ છે. ઘણા પ્રકાર સર્વિસના છે. સાઇડ આર્મ સર્વિસ છે, રાઉન્ડ આર્મ સર્વિસ છે. ચલો, અહીંયા પૂરો થાય છે, છતાં આપણે બીજો છે એને આપણે સાથે લઈ લેવાના છીએ, જેથી કરી વોલીબોલ છે એ આપણું સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય. ચલો, કારણ કે વોલીબોલ મોટા ભાગના મિત્રોને
ખ્યાલ હોય છે એટલે આપણે થોડા ઝડપી પણ ચાલ્યા છીએ. મેન બાબતો છે એને ચર્ચા કરી, કારણ કે જેથી કરી સિલેબસ છે આપણો પૂર્ણ થઈ જાય અને ઝડપી થોડો ચાલે. સિલેબસ આપણે સંપૂર્ણ કવર કરવાનો છે. ચાલો, ધ વિઝ્યુઅલ પ્લે બુક. ચલો એની અંદર જો એનું માપ આવી ગયું. એની અંદર જો 3 મીટર, તો અહીંથી આ 3 મીટર હોય છે, અહીંથી આ 6 મીટરનું હોય છે. 18 મીટર આ નથી હોતું, 18 મીટર આ હોય છે, ઉલટામાં આપ્યા છે. આ 9 મીટર છે. ચલો, નેટની ઊંચાઈ આ બધી ચર્ચા આપણે કરી દીધી છે. 2.43 મીટર ભાઈઓ માટે નેટની ઊંચાઈ આવે છે 2.24 મીટર. ઓકે, ચલો આની વાત આપણે કરી લીધી છે. ચાલો, સર્વિસના પ્રકારોની આપણે ચર્ચા કરતા હતા, તો તેની અંદર છે સાઇડ આર્મ સર્વિસ. બોલ છે એને સાઇડ આર્મથી બોલને ફટકાર. હવે સર્વિસ જો ખાસ આ યાદ રાખજો, આવો ટેકનિકલી પ્રશ્ન પૂછી શકે કે સર્વિસ કરે છે ત્યારે બોલ છે એ બીજા હાથે અથડાઈ પહેલા હાથનો છે કોન્ટેક્ટ છે બોલ સાથેથી છૂટવો જોઈએ. બોલ હવામાં ઉછાળવાનો છે. એવું નથી કે ફૂલ ઉછાળી દેવાનો છે, પરંતુ કોન્ટેક્ટ હાથ હથેળીથી છૂટવો જોઈએ, ત્યારે જ સર્વિસ માન્ય ગણાય છે, નહીંતર ગણાતી નથી. તો આ સાઇડ આર્મ સર્વિસ છે. ડાબો પગ આગળ દડો ઊંચો ઉછાળી નેટ તરફ જાય છે. ચલો, સાઈડમાં ઊભું રહેવાનું છે, જે સાઈડથી ફાવતો હોય એટલે સાઇડ આર્મ સર્વિસ કરવામાં આવે છે. અસરકારક સર્વિસ તો મેદાનના ખૂણા કે સાઇડ લાઇન પાસે દડો પડે તેવો પ્રયત્ન કરવાનો. જો કયા ખૂણા છે, તો આ બાજુ તમે સર્વિસ કરો તો આ અસરકારક સર્વિસ છે. રાઉન્ડ આર્મ સર્વિસ, અહીંયા સ્મેશ બતાવી છે, પરંતુ રાઉન્ડ આર્મ સર્વિસ છે. આખો હાથ છે એને રાઉન્ડ ફેરવી અને આખી સર્વિસ કરવાની છે. વિરુદ્ધ ખભો નેટ તરફ રહેશે, એટલે જે હાથમાં બોલ છે એ નેટ તરફ રહેશે ને આવી રીતે આખો રાઉન્ડ આર્મ કહેવાય છે. ગોળાકાર ફેરવી અને ફટકારવાનો છે, આને રાઉન્ડ આર્મ સર્વિસ કહેવાય છે. ચાલો, અંડર હેન્ડ પાસ. ચલો, હવે પાસિંગ ની વાત આવી છે, તો પાસ હવે ખ્યાલ આવે કે પાસિંગ કૌશલ્ય છે વોલીબોલ ની અંદર આવે છે. ઘણા બધાને એ ખ્યાલ ન હોય, નીચે આપ્યું નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ નું નથી. પાસિંગ આપ્યું હોય તો ઘણા મિત્રો પાસિંગ કરીને ભૂલ કરી બેસતા હોય છે. પાસિંગ તો કઈ રીતે, તો દડો છે એ આપણા ખેલાડીઓ, આપણા ભીલુ ખેલાડીઓ કહેવાય, આપણા સાથી ખેલાડીઓ કહેવાય, તો એને બોલ આપણે પાસ કરીએ છીએ. સેટર છે તો એને પાસ કરીએ છીએ, તો એ પાસ બોલ કહેવાય છે. એટલે પાસિંગ કૌશલ્ય આની અંદર આવે છે. અંડર હેન્ડ પાસ અને ઓવર હેન્ડ પાસ, બે પ્રકારના પાસ આવે છે. જ્યારે દડો કમર કરતા નીચેની ઊંચાઈએ હોય, કમરથી નીચે હોય અથવા તો નીચે નમીને તમારે બોલ લઈ શકો છો, તો બંને હાથની હથેળીઓ જોડી રાખવાની છે. જો આવી રીતે જોડી રાખવાની છે. કાંડાથી કોણી સુધીનો સપાટ ભાગ દડાને અડકવો જોઈએ. અહીંયા કાંડાથી આ કોણીનો સપાટ ભાગ છે એ દડાને અડવો જોઈએ. ઘૂંટણમાંથી સહેજ વળેલા રહેવાનું છે. ઘૂંટણમાંથી બોલને કંટ્રોલ કરવા માટે ઘૂંટણમાંથી વળેલા રહેવાનું છે. તો આ આખી સ્થિતિ છે. ચલો, હવે ઓવરહેન્ડ પાસ છે. ઓવરહેન્ડ પાસની અંદર જ્યારે દડો માથાની ઊંચાઈએ કે તેથી વધુ ઊંચાઈએ હોય ત્યારે ફિંગર દ્વારા ઓવરહેન્ડ પાસ કરવામાં આવે છે. આંગળીઓનો કપ આકારે, આ યાદ રાખવાનું, કપ આકારે. કેવા આકારે હોય છે? કપ આકારે. પંજો બનાવી રાખવી. આંગળીઓના ટેરવા દ્વારા દડાને ગતિ અને દિશા આપવામાં આવે. જે બાજુ તમારે બોલ લઈ જાવ છે, આંગળીઓના ટેરવા દ્વારા ગતિ પણ આપવામાં આવે છે, એની સાથે સાથે એને દિશા પણ આપવામાં આવે છે. ચલો, હાઈ સેટઅપ. ચલો, આ સેટઅપ ની અંદર ચલો જે સેટ કરતા હોય છે આ ડાયરેક્ટ હાઈ સેટઅપ છે. સેટઅપના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. જે બોલ સેટ કરે છે લિફ્ટર, આમાં હાઈ નું આપ્યું છે, બરોબર? હાઈ, તો પહેલા હાઈ લખી દઈએ. હાઈ, મીડિયમ અને લો કીધું. લો. ચલો, હાઈ, મીડિયમ અને લો. નીચું, મધ્યમ અને ઊંચું. આવો ગુજરાતીના શુદ્ધ શબ્દો છે. તો આ 3 પ્રકારે બોલ છે એ સેટિંગ કરતા હોય છે. સેટર ખેલાડી સ્મેશર માટે દડો ગોઠવવાની પ્રક્રિયા છે. 3 પ્રકાર હોય છે, હાઈ, મીડિયમ અને લો. ખેલાડીની અનુકૂળતા મુજબ ઊંચાઈમાં ફેરફાર થઈ શકે છે. હવે અનુકૂળતા મુજબ ખેલાડીની હાઈટ કેટલી છે, એની નીચો છે, અથવા ખેલાડીની કોઈ ખેલાડીને આ મીડિયમ અને લો ની વચ્ચે બોલ ખાતો હોય તો એ પ્રમાણે કરવાનું. પરંતુ 3 પ્રકાર આપવામાં આવ્યા છે, હાઈ, મીડિયમ અને લો. યાદ રાખવું, 3 પ્રકાર છે. આગળ આની ચર્ચા છે કે નહીં? ચાલો, લો સેટઅપ. આ છે ભાઈ લો સેટઅપ. હાઈ હતું અને લો, મીડિયમ પણ હોય છે. લો સેટઅપ. ચલો, નેટની ઉપર 2 થી 3 ઇંચ ઊંચો, જેને લો સેટઅપ કહેવાય. 2 થી 3 ઇંચ ઊંચો.
આ નેટ છે એથી 2 થી 3 ઇંચ ઊંચો એ લો સેટઅપ છે. વ્યૂહાત્મક ફાયદો શું થાય છે આનો? તો કે વિરોધી ટીમને બ્લોક કરવાની તક મળતી નથી. અત્યંત ઝડપી અને પ્રભાવશાળી રીત છે બ્લોક કરવા આવે એટલે મીડિયમ નેટ થી લો સેટઅપ કરી અને તરત સ્મેશરને ઈશારો કરેલો હોય અથવા તો સિગ્નલ આપેલો હોય એટલે સ્મેશર આવીને તરત ફટકો મારે છે. બ્લોક આવે એ પહેલા છે એ બોલને ફટકો મારી દે છે, જેથી કરી સામેવાળા ખેલાડી બ્લોકિંગ કરી શકતા નથી. ચાલો, સ્પાઇકિંગ, સ્મેશિંગ, આપણે લો, મીડિયમ અને હાઈ ની વાત કરી. કદાચ પાઠ્યપુસ્તકની અંદર જરાક ચેક કરી લો કે બે ની જ વાત કરી હોય તો આપણે બે ને યાદ રાખવાના છે. લો અને હાઈ આ બે ઓપ્શન છે ને આપણે, કારણ કે જનરલી 3 ઓપ્શન આવતા હોય છે, લો, મીડિયમ અને હાઈ. પરંતુ પાઠ્યપુસ્તકની અંદર જો બે જ આપેલા હોય તો આપણે બે ને ગણવાના છે. પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ સેટઅપના કેટલા પ્રકાર છે તો બે જ આપવાના છે, 3 આપવાના નથી. ખાસ યાદ રાખજો. સ્મેશિંગ, સ્પાઇકિંગ જેને કહેવાય છે, સ્મેશિંગ કરવામાં આવે છે. વ્યાખ્યા શું છે? તો હવામાં કૂદીને હથેળી દ્વારા દડાને ફટકારવું. હવામાં કૂદીને હથેળી દ્વારા દડાને ફટકારવું. અહીંયા ફટકારે છે ને, આ હાથ સાઈડમાં છે પરંતુ આ હાથ દ્વારા ફટકારશે. મહત્વ, સૌથી આક્રમણ કૌશલ્ય આ છે. આકર્ષક અને આક્રમણ બંને. આકર્ષક અને આક્રમણ. 1 લેગ ટેક ઓફ અને 2 લેગ ટેક ઓફ બે પ્રકાર છે. શેના? તો સ્મેશિંગ ના બે પ્રકાર છે, 1 લેગ ટેક ઓફ અને 2 લેગ ટેક ઓફ. તો બે પગે તમે જમ્પ લો છો બે એક સાથે તો એ 2 લેગ ટેક ઓફ છે. અને એક પગે રનિંગ લઈ અને એક પગે જેવી રીતે લોંગ જમ્પ, હાઈ જમ્પ લેવો છો એક પગે, એવી રીતે જો એક પગે ટેક ઓફ લેવામાં આવે છે તો 1 લેગ ટેક ઓફ છે. તો આ સિમ્પલ વસ્તુ છે. ચલો, ત્યારબાદ બ્લોકિંગ કરવામાં આવે છે. જો બ્લોકિંગ ના 3 પ્રકાર લગભગ આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર. બ્લોકિંગ 1 મેન બ્લોક, 2 મેન બ્લોક અને 3 મેન બ્લોક. વધુ સફળ છે 2 મેન બ્લોક જાય છે. આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. ડેફિનેશન શું છે? સામેની ટીમના દડાને નેટ પાસે અટકાવવો. સામેનો ખેલાડી સ્મેશ મારવા આવે છે તો હાથ આડા રાખી એટલે કે બ્લોકિંગ કરી અને બોલને આપણા મેદાનમાં જ ન આવવા દઈએ, જેથી કરી આપણે એને ઉઠાવવો ના પડે. રિક્વાયરમેન્ટ શું છે? તો ત્વરિત નિર્ણય લેવાનો છે, યોગ્ય સમય અને ઊંચો કૂદકો કરવાનો છે. જો રિક્વાયરમેન્ટ શું છે આના માટે? તો ત્વરિત નિર્ણય લેવાનો છે. સેટઅપ કઈ બાજુ બોલ કરે છે, સામેની ટીમનો સેટર ખેલાડી છે તો એ બાજુ તરત જ તાત્કાલિક નિર્ણય લઈ અને એ બોલ જે આવે છે બોલ સામે ધ્યાન રાખવાનું છે. નિર્ણય લેવાનો છે કે હવે બોલને ફટકો મારશે ત્યારે જમ્પ લેવાનો છે. આવા બધા જે છે એ રિક્વાયરમેન્ટ છે ખેલાડીની અંદર. આટલી વસ્તુ હોવી જોઈએ. ઊંચો કૂદકો લગાવવાનો છે જેથી કરી બોલ છે એ ગમે એટલો દૂર ઝડપથી અથવા તો ગમે એટલી સ્પીડથી ફેંકે તો આપણે એને બ્લોક કરી શકીએ. ચાલો, સ્મેશ કરે તો ચાલો. હવે નેટ રિકવરી જેને કહેવાય છે. નેટ રિકવરી છે તો નેટમાં બોલ હલવાય છે અથવા તો ભરાય છે તો અહીંયાથી રિકવરી કરો. નીચે પડ્યા પહેલા રિકવરી કરો તો બોલ પ્લેન ગણાય છે. 3 ટ્રાય થયેલી ન હોવી જોઈએ. નેટમાં અથડાયેલા દડાને પુનઃપૂર્વક ઉછાળી ફરી રમતમાં લાવવાની ક્રિયાને જે દડો નીચે પડે તે પહેલા તેને હવામાં ઉછાળવો જરૂરી છે. તેને નેટ રિકવરી કહેવાય છે. ઘણી વખત એવું બને છે કે નેટની અંદર બોલ ફસાઈ જાય છે ત્યારે શું કરવાનું છે? તો બોલને જમીનનો સ્પર્શ થાય એ પહેલા એને ફરી 3 ટ્રાયની અંદર સામેની અંદર તમે બોલ પહોંચાડી દો સામેના ગ્રાઉન્ડની અંદર તો એ બોલ પ્લેની અંદર ગણાય છે. વિશેષ ખેલાડીઓ જેને લિબ્રો કહેવાય છે. શું કહેવાય છે? લિબ્રો. યાદ રાખવાનું કઈ રમતની અંદર લિબ્રો આવે છે અથવા તો વિશેષ ખેલાડી આવે છે અથવા તો વોલીબોલની અંદર જે વિશેષ ખેલાડી હોય છે એને શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. રોલ એનો શું છે? તો ટીમનો ખાસ રક્ષક ખેલાડી છે. શું છે? ટીમનો ખાસ રક્ષક ખેલાડી છે. યુનિફોર્મ અલગ હોય છે. જે ટીમના ખેલાડી હોય છે એનાથી યુનિફોર્મ અલગ હોય છે. વિઝ્યુઅલ આઈડી શું છે? ગણવેશ શું છે? યુનિફોર્મ અન્ય અલગ હોય છે. ખેલાડીઓ કરતા અલગ રંગનો હોય છે. બ્લોકિંગ, સ્મેશિંગ કે સર્વિસ કરી શકતો નથી, કેપ્ટન બની શકતો નથી. આવી કેટલીક એની ખામીઓ કહો તો ખામીઓ અથવા તો એની લાચારી કહો તો લાચારી. એની વોર્નિંગ શું છે? તો એ બ્લોક, બોલને બ્લોક કરી શકતો નથી. સ્મેશ, બોલને મારી શકતો નથી. સર્વિસ કરી શકતો નથી. માત્ર એ શું કરી શકે? ડિફેન્સ કરી શકે છે, બોલ પાસ કરી શકે છે પોતાના ખેલાડીઓને. ટૂંકમાં સામેથી સ્મેશ સામેના સ્પાઇકરો છે એ મારે છે ત્યારે બોલને
ડિફેન્સ કરે છે. તો રક્ષક ખેલાડી એટલે જેને શું કીધું છે? રક્ષક ખેલાડી. ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન આવતો હોય છે. તો સ્મેશિંગ, સર્વિસ કે અને કેપ્ટન પણ બની શકતો નથી. લિબ્રો છે એ કેપ્ટન બની શકતો નથી. ટીમનો કેપ્ટન ક્યારે પણ લિબ્રો હશે નહીં. રમતના નિયમો અને સ્કોરિંગ એનું કઈ રીતે હોય છે તો જોઈ લઈએ. અહીંયા 25 આપેલું છે અને અહીંયા 0-0 આપેલું છે. ટીમ તો કુલ 12 ખેલાડીઓ અને 6 રમનાર પ્લસ 6 અવેજી હોય છે. શરૂઆત સિક્કા ઉછાળ એટલે કે ટોસ થી શરૂ થાય છે. કોઈ સર્વિસ લે છે, કોઈ ગ્રાઉન્ડ સિલેક્ટ કરે છે. સ્કોરિંગ કઈ રીતે તો દરેક સેટ 25 ગુણના હોય છે. 2 પોઈન્ટની સરસાઈથી સરસાઈ એટલે કે 2 પોઈન્ટના ડિફરન્સથી જે આ સેટ છે એ પૂરો થતો હોય છે. નિર્ણાયક સેટ છે એ 15 ગુણનો રહે છે. હવે 3 સેટનો પણ હોય છે અને 5 સેટનો પણ ઉલ્લેખ હોય છે. ચાલો, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર 5 સેટ થતા હોય છે. જેમાં છેલ્લો સેટ છે એ 15 પોઈન્ટનો થતો હોય છે. તો આવી રીતે અન્ય મહત્વના નિયમો શું છે તો વધુમાં વધુ 3 પ્રયત્નોમાં દડો છે સામે મોકલવાનો છે. સિમ્પલ નિયમ છે. એક ખેલાડી સતત 2 વાર દડાને રમી શકે નહીં. એક ખેલાડી છે એક વખત બોલને ટચ કરે છે, પછી એને બીજા ખેલાડી જ્યાં સુધી ટચ ન કરે ત્યાં સુધી એ ટચ કરી શકશે નહીં. ટીમની કુલ કેટલી તક? 3 તક છે. સર્વિસ વિસલ વાગ્યા પછી 8 સેકન્ડની અંદર, કેટલી સેકન્ડની અંદર? વિસલનો અવાજ સિગ્નલ આપે છે રેફરી એટલે 8 સેકન્ડની અંદર તમારે સર્વિસ એરિયામાંથી સર્વિસ કરવાની છે. ટાઈમ આઉટ દરેક સેટમાં 30 સેકન્ડના 2 ટાઈમ આઉટ મળે છે. કેટલા ટાઈમ આઉટ મળે છે? 2 ટાઈમ આઉટ મળે છે. ખાસ યાદ રાખવાનું છે. 2 ટાઈમ આઉટ મળે છે દરેક. અને કેટલી સેકન્ડનો હોય છે? 30 સેકન્ડનો ટાઈમ આઉટ હોય છે અને દરેક સેટની વાત થઈ છે. એક ટીમને એટલે દરેક ટીમને 2 એટલે કુલ કેટલા થાય છે? 4 થાય છે. જનરલી જોવા જઈએ તો 2 સામેવાળી ટીમના, 2 આપણી ટીમના, એટલે કુલ 4 થાય છે. વિરામ એટલે સેટ વચ્ચે 3 મિનિટનો વિરામ હોય છે. કેટલી મિનિટનો? નિર્ણાયક સેટ પહેલા 10 મિનિટનો વિરામ હોય છે. છેલ્લો સેટ હોય નિર્ણાયક હોય તો એની પહેલા 10 મિનિટનો વિરામ હોય છે. બાકીના જે સેટ રમાતા હોય છે એની અંદર 3 મિનિટનો વિરામ છે. આ પણ યાદ રાખો. આ તફાવત પણ તમારે યાદ રાખવાનો છે. ચાલો, તો આજના આ વિડિયોની અંદર આટલું જ. મોટા ભાગની માહિતી આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એ કવર કરી લીધેલી છે અને એક જ વિડિયોની અંદર પ્રકરણ 10 છે એને પૂર્ણાહુતિ કરી દીધી છે. વોલીબોલ છે, મોટા ભાગના ખેલાડીઓ છે એ વોલીબોલ વિશે જાણતા જ હોય છે એટલા માટે આપણે થોડું ઝડપી ચાલ્યું છે. આગળનું જે પ્રકરણ છે પ્રકરણ 11 સોફ્ટબોલ વિશે છે. એની અંદર કદાચ 2 લેક્ચર લેવા પડશે કારણ કે એના નિયમો છે, ગ્રાઉન્ડ છે, ખૂબ જ અઘરું છે. ફૂટની અંદર માપ આપેલા છે તો એની અંદર કદાચ 2 વિડિયો બનશે જેથી કરી કે ચોકસાઈથી, કારણ કે એ સોફ્ટબોલની માહિતી મોટા ભાગના પાસે હોતી નથી, એના માપની માહિતી હોતી નથી. એટલે આપણે એને સચોટ રીતે આપણે એને સમજશું અને યાદ રહે એવી રીતે આપણે એને સમજશું જેથી કરી એ વિડીયો ભલે 2 થઈ જાય વિડીયો પરંતુ આપણને સમજાવવું પણ જોઈએ ને. આપણે એટલું ઝડપી પણ નહીં ચાલીએ કારણ કે આપણી પાસે સમય છે અને આપણે પૂરેપૂરો સિલેબસ છે અને કવર કરી લેવાના છીએ. બિલકુલ બેઝિક ચિંતા કરવાની નથી. વોલીબોલની અંદરથી લગભગ કંઈ 99% કંઈ વસ્તુ બાકી રહ્યું નથી. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.